અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું મૂકતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને આપ પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે ત્યારે જિલ્લાની બગસરા નગરપાલિકામાં ચૂંટણીનું પ્રચારણ વેગવંતું બન્યું છે। બગસરા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવાર હસમુખભાઈ કુંભારના સમર્થનમાં કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। બગસરા નગરપાલિકામાં 1 થી 7 વોર્ડમાં ચૂંટણી યોજાશે। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવાર હસમુખભાઈ કુંભાર, અમૃતભાઈ માલવિયા, ચંદ્રિકાબેન હરિયલ, ભાવનાબેન નકુમના સમર્થનમાં કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તો ગુજરાત પ્રદેશ કન્વીનર અરવિંદભાઈ સીતાપરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અનિલભાઈ શેખ દ્વારા આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। શહેરમાં પ્રાથમિક સુવિધાઓ મળે તેવા હેતુથી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે સમર્થન આવ્યું હતું। એમાંથી હું ઉમેદવાર હસમુખભાઈ જયરામભાઈ કુંભાર વોર્ડ નંબર 2ના ઉમેદવારમાંથી બોલું છું અને અમારા અત્યારે કાર્યાલયનું કાર્યક્રમનું ઉદ્ઘાટનનું ઉપસ્થિતિમાં અમારે અમરેલીથી પધારેલા છે અરવિંદભાઈ સીતાપરા, બગસરા શહેર પ્રમુખ છે અરવિંદભાઈ શેખ અને બગસરાના અમારા 4 ઉમેદવારો કોંગ્રેસના 4 ઉમેદવારો અને અમારા સમાજના તમામ અગ્રણીઓ અને અમારા મોટા વડીલો બધા ઉપસ્થિત છે અને આજે અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને દીપ પ્રાગટ્ય કરેલ છે। ત્યાર પછી અમે બધું આયોજન કર્યું કે આપણા વોર્ડ નંબર 2ની ચૂંટણી માટે વોર્ડ નંબર 2માં જે ઉમેદવારો છે આપણે ચૂંટણી લડી રહ્યા છે તે વોર્ડના કામ માટે અને સમાજના કામ માટે અને ગામના વિકાસ થાય અને ગામનો વિકાસને સારી કામગીરી મળે અમે ચૂંટાઈને આવી એટલે અમે આવું એક લક્ષ્ય કર્યું કે આપણે જે કાંઈ કામ થાય સમાજનું અને ગામના અને વોર્ડના વિકાસના કામ કરવાના છે। એ બદલ અમે બધા આ બધાને ઉપસ્થિત રાખ્યા અને બધાની અમે સહાનુભૂતિ ત્યાં ભેગા થઈને અમને બધા મતદારો જે તે અમને આભાર વ્યક્ત કર્યો અને બધા અમને લાગણી તે અનુભવી અને અમને ઊભા રાખ્યા એ બદલ હું બધાના આભારી છું। હું અરવિંદભાઈ એમ સીતાપરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી, ગુજરાત સરકારનો માજી ચેરમેન તેમજ કોંગ્રેસના અગ્રણી તરીકે આજે બગસરા નગરપાલિકા વોર્ડ નંબર 2ની કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે અમને આમંત્રિત કર્યા હતા। અમે અમરેલીથી અમારા આગેવાનો સાથે અમે અત્રે પધારેલા। બગસરા 2 નંબરના વોર્ડમાં લોકોનો ઉત્સાહ જોઈ અને અમારે વાલ્મીક સમાજના હસમુખભાઈ જયરામભાઈ કુંભાર કે જેઓ બિન અનામત આ વોર્ડમાં મને હરખની મારી છાતી એટલા માટે ગજગજ પૂરે છે કે ઓપનમાં અમારા ઈસમને આ ટિકિટ આપી અને એની પેનલ મજબૂતાઈથી ચૂંટાઈને આવે એવા પ્રયત્નો કર્યા હતા। સમાજ લોકોના વિકાસ અર્થે, સમાજના વિકાસ અર્થે અને જે વિસ્તારમાંથી ચૂંટણી લડે છે એ ચૂંટણી લડી અને ચૂંટાઈ આવ્યા પછી શહેરના વિકાસ જેમ કે ગટર, પાણી, રોડ, રસ્તા, સફાઈ, લાઇટ અને આ વિસ્તારની અંદર વાલ્મીકી સમાજ દરેકનો વિકાસ થાય એવા શુભ હેતુથી આજે પ્રજાને વચન આપેલું છે કે અમે ચૂંટાઈને આવશું તો શહેરના કોઈ પણ તમે ઈસમો આ મતદાર ખાલી અમારા 2 નંબરના વોર્ડના મતદારો નહીં પણ કોઈ પણ બગસરાના ઉમેદવારો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાથ પકડીને પૂછશે કે ભાઈ તમે વિકાસની મોટી મોટી વાતો કરતા હતા તો તમે શું કામ કર્યું। એટલે અમે અમારી પેનલના તમામ સદસ્યોને કીધું છે કે લોકો વિકાસના કામ માટે આવે, આપણે રાત દિવસ જોયા વગર, તડકો વરસાદ જોયા વગર શહેરના વિકાસ થાય તેવા કામ અમે કરી અને અમે કોંગ્રેસ પક્ષને ઉજળા કરશું એવી શુભેચ્છાઓ સાથે જય અશોક માળવા, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।